ચાલો હરિદ્વાર કહીને અનેક લોકો પાસેથી રૂપિયા ખંખેર્યા. હરિદ્વાર કથા યાત્રાના નામે પેમ્પલેટ છપાવી ગામડે ગામડે જાહેરાતો પણ કરી. 7થી વધુ લક્ઝરી બસોનું બુકિંગ પણ બતાવ્યું. જવાની તારીખ પહેલા ઓફિસ પણ ખોલી, પણ બાદમાં આયોજકો અનેક લોકો પાસેથી રૂપિયા ઉઘરાવી ઓફિસનું શટર પાડી ગાયબ થઈ ગયા. આમ કથા અને હરિદ્વાર કથાના નામે ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ સાથે ઠગાઈ કરી જિલ્લાના અલગ અલગ 15થી વધુ ગામોના લોકો સાથે છેતરપિંડી કરી આયોજકો ફરાર થઈ ગયા. આ સમગ્ર ઘટના સામે આવી છે સાબરકાંઠાના ઈડર તાલુકાના ડરામલી ગામેથી, જ્યાં હરિદ્વાર કથાના નામે અનેક લોકો પાસેથી રૂપિયા 3500 ઉઘરાવી આયોજકોએ સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ અને મુંબઈના ભક્તો સાથે ફ્રોડ કર્યું હોવાની વાત સામે આવી છે. 1 નવેમ્બરે હરિદ્વાર માટે પ્રસ્થાન કરવાનું હતું, પણ આયોજકો એ પહેલા જ અનેક લોકોના પૈસા ઉઘરાવી ફરાર થઈ ગયા. આથી મોટી સંખ્યામાં ભોગ બનેલા લોકો આયોજકોની ઓફિસ પહોંચ્યા હતા, પણ ઓફિસના તાળા લાગેલા જોવા મળતા લોકોએ હોબાળો કરી જાદર પોલીસ મથકે પહોંચ્યા હતા. જે બાદ પોલીસે ઓફિસ જઈ તપાસ હાથ ધરી હતી, જ્યાં ભાડે લીધેલી ઓફિસમાં કરાર સુધીનો પુરાવો પણ મળી આવ્યો હતો. આમ યાત્રાએ જવાની તારીખ પહેલા ઓફિસ ખાલી કરીને કિશનભાઈ અને લાલભાઈ નામના ફ્રોડ આયોજકો ફરાર થઈ ગયા છે. ત્યારે ફરી એકવાર ભક્તિ અને આસ્થાના નામે લોકો છેતરાયા છે. ત્યારે પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.